વડોદરામાં માનવ સર્જિત પૂરની પરિસ્થિતિ બાદ વિશ્વામિત્રી નદીના દબાણો દૂર કરવાના મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે। વિપક્ષના રડારમાં ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા અને ભાજપના ધારાસભ્ય કેયુ રોકડિયા છે। શનિવારે નામજોગ આરોપોનું ધારાસભ્ય કેયુ રોકડિયા દ્વારા ખંડન કરવામાં આવ્યું। ત્યારબાદ ફરી એક વખત કોંગી આગેવાન વિનુભાઈ પટેલના પુત્ર સંદીપ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપના કાઉન્સિલર સામે ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ્યા। ત્યારે આ મામલે હવે ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ જવાબ આપતા કહ્યું, સંદીપ પટેલ દ્વારા દસ્તાવેજો રજૂ કરવામાં આવે છે તે પાયાવિહોણા છે। મારી પ્રગતિ જોઈ કદાચ કોઈ ઈર્ષા કરતું હોય અને તેઓને કોઈ લાભ થવાનો હોય તેવા આશયથી તેઓ દ્વારા પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે। જો કોઈ સાબિત કરી આપે કે પરાક્રમસિંહ જાડેજાએ ખોટું કર્યું છે તો જાહેર જીવન છોડી દઈશ। વડોદરા મહાનગરપાલિકાએ 1,70,000 માં 40% કાપ્યા વગર ટોટલ બાંધકામમાં મંજૂરી આપી। 49,000ની જગ્યાએ 5,000 જગ્યા કપાઈ। 44,000 ફૂટ જગ્યા ગણીએ તમે એપ્રોક્સિમેટ જે કપાત કરી નથી। 49,000 કપાત કમ્પલસરી કરવી પડે એની જગ્યાએ 5,000 જે રોડ લાઇનમાં ગઈ છે એટલી કપાત કરી છે। તો 44,000નો એપ્રોક્સિમેટ બોટમ ટુ બજાર ભાવ મૂકીએ તો કરીબન 25 કરોડની આજુબાજુ વડોદરા મહાનગરપાલિકાને 25 કરોડનો ચૂનો ચોપડેલો છે। 2017ની અંદર ડોન ટીપીની અંદર 2017 તારીખ 17 10મો મહિનો અને 2017માં આખા રાજ્યની અંદર કાયદો આવ્યો ડોન ટીપીમાં જગ્યા કાપવી। એ પેલા આવો કાયદો જ નહોતો। જો એની પાસે ડોક્યુમેન્ટ હોય તો આવી વાહિયાત આક્ષેપ જ ન કરે। કોર્ટમાં લઈ જશો તમારી રાજકીય કારકિર્દી સામે સવાલ ઉભા થયા છે, શું લીગલ એક્શન લેશો એના પર? મિત્ર, જ્યારે જરૂર પડશે ત્યારે, અત્યારે હું કોઈ જવાબદારીમાં બીજે છું કામમાં, જરૂર પડશે ત્યારે યોગ્ય મને જે કઈ જરૂર પડશે હું યોગ્ય ચોક્કસ કરીશ એના માટે। પણ હું કાયમી માટે માનું છું કે કોઈ બે હાથવાળો માનવી મને આપવાનો નથી। મને જે આપવાનો છે ઈશ્વર